ગાઈસ આજે પતિદેવ ઘરે નહોતા તો આખા અઠવાડિયાની નીંદર એકારા ખેંચી ચોરતા ચોરતા ઘડિયાળમાં જોયું તો 10:30 વાગવા આવ્યા અને આ મેડમ ને તો હજી નીંદર નથી ઉડતી. મોટા મોટા ધોઈને નવરાથી સીધું જમવાનું ટાણું થઈ ગયું. આજે તો નાસ્તો નહીં વારો નો. આજે તો મારે પરબારા બપોરા કરવાના હતા. કેવું હાર બપોર રાંધવું તો ગાઈસ તમને ખબર છે મને બપોરે ઘોટાવા છે. આ કપડાનો ઢગલો જોઈને મને નીંદર જ ક્યાંથી આવે. બપોર 11 વાગ્યા સુધી તો હોતું રહ્યું. કપડા જોઈને નવરીથી તો ભૂખ લાગી ગઈ ને આજે તો પેટને ઠંડક મળી ગઈ. હવે તમે આમાં નો લારું ઝેરતા નકર મને પેટમાં દુખે. ગાઈસ મારી જેમ કોને કોને આવી લીલોતરી શાકભાજી ભાવે. મારા પતિદેવને આવી ગ્રીન સબ્જી નો ભાવે એટલે ઈ એમ કે આવું ખડ કોણ છે. તમે લોકો મને કહેજો કે આ ખડ છે કે પોષણ ને વિટામિન થી ભરેલું લેપટોપ એક છે ને એને ઘુમાડવાવાળા 8-10 જણા માથે બેઠા. આમાંથી તો જાણે કેમ પૈસા નીકળવાના હોય. ગાઈસ આપણે કે પાછળ તો રહેવાનું એટલે મેં પણ ઘુમાડવાનું ચાલુ કરી દીધું. મને આમાં હું તો એકડોય નથી આવડતું પણ તમને બતાવવા હાટુ ફાફા મારવા પડશે. હવે તમે એમ ન કહેતા કે આવડતું નથી તોય લઈને બેઠા. મારી પૂરતું તો મને આવડે છે. તો હું હોય નવરા થઈને થોડા ગીત સાંભળી લે. હવે હાથમાં સોડાનો ગ્લાસ હોય ને સામે લેપટોપ હોય જિંદગીમાં આની સિવાય બીજું તો શું. ગાઈસ તમે પણ આવું લેપટોપ લેવા ઈચ્છો છો તો ટેન્શન નહીં લેવાનું. સવારે ઉઠીને દાડીએ વયું જવાનું પૈસા ભેગા કરીને લઈ લેવાનું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો પેજને ફોલો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ટાટા બાય.